વડોદરામાં મધરાતે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 7 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઝડપાયા છે. વડોદરામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. એસઓજી સહિતની ટીમો સક્રિય બની છે. વડોદરા શહેરમાં મધરાત્રે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 7 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઝડપાયા છે. શહેરમાં ગેરકાયદેસર વસતા લોકોને પકડવા માટે વડોદરા પોલીસે મોડી રાત્રે સયાજીગંજ, ફતેપુરા અને નવાયાર્ડ વિસ્તારોમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસે અંદાજે 150 લોકોનું વેરિફિકેશન કર્યું હતું, જેમાંથી કાયદેસરના દસ્તાવેજો ન હોવાના કારણે એક મહિલા સહિત 7 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરની આ કાર્યવાહી બાદ હવે જિલ્લા પોલીસ પણ એલર્ટ થઈ છે અને સ્થાનિક કંપનીઓમાં શંકાસ્પદ મજૂરોનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે. જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ આપવામાં આવશે.